રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ પહેલા જ મોટો વિવાદ ઉભો થઈ ગયો. વિરોધમાં યોજાનારી રેલી અને ધરણા અચાનક કેમ રદ થઈ ગયા? આખરે એવું તો શું બન્યું કે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો? આવો જાણીએ. રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ તેમના સમર્થકો કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ કેટલાક સંગઠનો દ્વારા વિરોધનો સૂર પણ ઉઠાવવામાં આવ્યો હતો. વિરોધી જૂથો દ્વારા રેલી અને ધરણા જેવા કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે સામે આવેલી માહિતી મુજબ આ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર પોલીસ તરફથી મંજૂરી ન મળતા 5 થી 7 જૂન દરમિયાન યોજાનારા વિરોધના કાર્યક્રમને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો આ નિર્ણયને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો વિરોધ વ્યક્ત કરવાની સ્વતંત્રતા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે હાલ સામે આવેલી માહિતી મુજબ વિરોધના કાર્યક્રમો રદ અને મોકૂફ રાખવામાં આવ્યા છે અને પોલીસની મંજૂરી મળ્યા વગર કોઈ જાહેર કાર્યક્રમ યોજવામાં આવશે નહીં.